આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। જામનગરથી સમાચાર હવે। મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી અપાઈ। જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી। બોમ્બ મુકાયાનો ધમકીભર્યો મેલ આવ્યો છે। મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવાયું। પોલીસ અને બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી છે। અત્યારે તપાસ ચાલી રહી છે। અંદર જે પણ વ્યક્તિઓ છે તેમને બહાર લઈ જવામાં આવ્યા છે। ધમકીભર્યો મેલ ક્યાંથી આવ્યો છે તે તપાસનો વિષય છે, પરંતુ તે પહેલા જે ધમકી મળી છે તે અંતર્ગત કંઈક શંકાસ્પદ વસ્તુ તો નથી ને, તેની તપાસ તેજ બની છે। જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવવામાં આવી છે। અત્યારે તપાસ ચાલી રહી છે। મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિને અંદર રહેવાની પરવાનગી નથી। સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિંજલ, કઈ રીતે ધમકી આપવામાં આવી? અત્યારની શું સ્થિતિ? શું મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે? બિલકુલ દીપા, જે પ્રકારે વાત મળે જામનગરમાં હાલ મહાનગરપાલિકામાં એક ઈમેલ મળ્યો છે, તેમાં બોમ્બ મુકાયા હોવાની જે ધમકી છે તે ધમકીભર્યો આ ઈમેલ મળતા જ હાલ તંત્ર છે તે દોડતું થયું છે। જામનગર મહાનગરપાલિકાનો જે આખું કેમ્પસ છે તે કેમ્પસમાં લોકો અને જે અધિકારીઓ હતા તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને હાલ કેમ્પસની આસપાસ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટુકડી છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કંઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેના માટે ફાયર વિભાગના જે ટેન્કરો છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાના કેમ્પસમાં હાલ જે તમામ ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે આ પદાધિકારીઓ છે તે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે અને કયા પ્રકારનો જે ઈમેલ મળ્યો છે તેની હાલ કન્વર્ઝેશન છે તે ચાલી રહ્યું છે। તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ છે તે બોમ્બ સ્ક્વોડ પણ પહોંચી છે અને હાલ મહાનગરપાલિકામાં સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રકારે અલગ અલગ ઓફિસ અને કોર્ટમાં બોમ્બ મુકાયાના જે ઈમેલ અને ફોન કોલ રડતા હોય છે તે પ્રકારે હાલ જામનગર મહાનગરપાલિકામાં પણ આભાર કિંજલ।